તે ભૂપતજી આવો હરીભાઈ. કેમ લ્યા ભાઈ તમારા કોઈ ભલાજીના અહીંયાથી કંકુતરી નહીં આવી છું? ભલાજીના અહીંયાથી કંકુતરી આવી હતી તો જમવા ચમ નતા આયા? એટલે જમવાનું હરીભાઈ ચો યાદ રહેશે અમને તમાર કોઈ ચો આમંત્રણ યાદ રહેતા જ નહીં. આ તમે બે ભાઈ હારા છો આમંત્રણ કદી ભૂલતા નહીં કોઈનું. અરે ભૂપતજી આમાં કેવું છે ખબર છે કોક આપણે ભાવથી બોલાવતું હોય કંકુતરી આલતું હોય તો આપણે એને અહીંયા જવું પડે. સાચવવું પડે ભાઈ, સાચવવું પડે તાર તો. ખાવા જવું પડે. અરે ખાવાની ચો વાત આવી, આમંત્રણ સાચવવાની વાત આવી બુબજી. એટલે તમે ખાલી ખાવાનું આમંત્રણ જ હાચવો છો. જો લોકાઈ જવાનું હોય તમે નહીં આવતા બને તો આવતી. ભાઈ જાણી ના આયા વળી અમે. અરે ખેગારજી અમે તમને બે બહેન સારી રીતે ઓળખા છો. તમે ખાવા માટે દુનિયાના છેડે જતા રહો પણ તમારા ઘેર કોઈ દાડો કોઈને ખવારશો નહીં. અરે એવું કોઈ નહીં બુબજી, વાત કરો છો ભલા આદમી. કોઈ દાડો યાદ આવે છે તમારા ઘેર કોઈને ગાધું હોય એવું? હા ભૂપતજી મેણો ના મારો ભલા આદમી. આ તો તમે મેણું મારી ગયા લ્યા. અરે મેણું જ મારે ભલા જ આખી જિંદગીથી જેને તેને આમંત્રણ હાચવા છો. કોક દાડ તમારા ઘરે કોક આવે આમંત્રણ હાચવા એવું કરો. હા હરીભાઈ હંમેશા છે ને ખાઈને રાજી ના થાવું, ખવરાઈને રાજી થાવું. સારું હવે તાણે આ તો તમે બે બહેન કહો છો ભાઈ, ખોટું ના લગાડતા. અમન ચો ખોટું લાગે છે વળી. ના ના ખોટું લાગ્યું હોત તો કહીએ તમે ખવાર્યું હોત. લાજુ છે ભૂપતજી, ખોટું લાજુ છે. અલ્યા હુહરું નીકળી ગયું છે લ્યા. શું હરીભાઈ ઓવે ખોટું લાગ્યું તમને? ઓવે લાજુ મેણું લાજુ તમારું. એટલે તમે ઘેર જઈને પાણી પીને પાછા બેસી જાઓ એટલે આ બધી રીત જતી રહે. આવું ખોટું તમને કેટલી વખત લાગે છે પણ ભૂલી જાઓ છો. હેડો રી હેડો. તાણે હેડો. આ ખાઈને રાજી ના થો, ખવરાઈને રાજી થો. હા ભાઈ હા હવે બસ બસ. હેડો કે તમે ફુંગરાયા વગર સોના મોના તાણી. એય એ હરીભાઈ, અલ્યા વસ્તીની વાતો મગજમાં ના લેવાની હોય. અરે ખેગારજી વાતો મગજમાં ના લેવા હોય પણ મેણા તો મગજમાં લેવાય લ્યા. અરે કોઈ ના લેવાય, વસ્તી તો ગીતા કરે, મેણા માર્યા કરે. ના ના ખેગારજી આપણે ખવડાવતા નહીં, હવે ખવડાવું છે. એટલે હું ખવડાવીશો તમે લે? અલ્યા ખવડાવું છે મારે. આ જુદી એને ના ગાધું એવું મારે ખવડાવું છે યાર. પણ હું ખવડાવું છે, હું કરવા ખવડાવું છે બેનાનું લ્યા. હું તાણી વસ્તી તો ગીતા કરે, તો ખાવા જ ફરતા હેડી છે. શું કરવા ખવડાવું છે એમ તો? અલ્યા ખેગારજી લેણું ખમાય પણ મેણું ના ખમાય લ્યા. મેણું તો માથામાં ઘા કહેવાય. અલ્યા ભાઈ બધુંય ખમાય અતાર તો સમય પ્રમાણે. તાણી ના આ મેણું હું ભાજ્યો ચમ ભાજ્યો એટલે? ખવડાવીએ મારા ઘેર ખવડાવું છે બધાને. એટલે હું ખવડાવીશો તમે એવું તો? અલ્યા શીરો ખવડાવ શીરો. ભાઈ તમે શરમ આવે લે? શરમ નહીં આવતી ખેગારજી? કાઠું લાજુ સાહેબ. શીરો ખવડાવો છે એમ? ઓવે ખવડાવો છે. ઓવે ખવડાવો છે. અલ્યા આપણે શીરો ચાણી ગાતો તો ને ના હતા તારી શીરો ગાતો તો તને આજ સુધી આપણે શીરો નહીં ગાતો. અરે ઈવાને નહીં ખાધો હોય. હા તો ખવડાવો છે. આજે મેણા મારી છે ને ઈવાને શીરો ની પડ્યો હોય તારનો હજુ. હા તો એને મુઠા બંધ કરાવે કે ના કરાવે? કશો વાંધો નહીં, મુઠ્ઠા જ બંધ કરાવવા છે. ઓવે હારું હેડો હું વસ્તુ લેતા આવું બધી અને તમે બધાને કહી દો વાહમાં બસ. એક કે મોણા બાજી નહીં રાખો, બધાને વેણીને કહી દેવું છે હા કે લે આઈ જાજો અમારા ઘેર શીરો ખાવા. અમી ખવડાવે છે અમી. હા અમે બે ભાઈ ખવડાવો છો. હા જો ઓ ભૂપતજી હા આ બાજાઓ. એટલે જમણવારમાં ખાઈને આયા, ધરાણા નહીં તો ફેર માગવા આવતા રહ્યા. અલ્યા માગવા નહીં આવી યાર. તાણે આમંત્રણ આલવા આવ્યો છું. તમારે શેનું આમંત્રણ વાળી? હા તમે આ મેણું ના માર્યું હા. હે કે તમે જિંદગીથી કોઈ ખવડાવી નહીં એટલે મારે હવે બધાને ખવડાવું છે લ્યા. એ હું વાત કરો છો? ચમ લે. સપનું નહીં હકીકત છે એમ. અરે મારા કાકાની છોકન મારે તમને બધાને ખવડાવું છે. કાજુ ગળાની છોકર. અરે ગળાની છોકન. અરે ભાઈ સાચું બોલો છો, મને વિશ્વાસ નહીં થતો. અરે મારા એક ને એક છોકરાની છોકન બસ મારે તમને બધાને ખવડાવું છે. ચાણી રાખ્યું છે. બુબજી હા મને આનો હતો ને હા. એટલે મારા કાકો મને કહી ગયા હતા હા. કે બેટા હરી જિંદગીમાં કોકનું લેણું ખમજો પણ કોઈનું મેણું ના ખમતા લ્યા. હાચું હરીભાઈ. આ તમે મેણું મારી ગયા એટલે મારાથી મેણું ના ખમાણું. એવું એમ? ઓવે મારા ઘેર તમને શીરો ખવડાવો છે મારે. શીરો ખવારવાનો છે એમ? હા તમને એકલા નહીં આખા વાહમાં બધાને ખવડાવો છે હવે. એટલા ચાણી ખવડાવવાનો છે. આજે જ ખવડાવવાનો છે ને હાલ જ ખવડાવવાનો છે. થોડી વાર રહી અને મારા ઘેર આવી જાઓ તમે લ્યા. એવું એમ? ઓવે ઘેર ના ખાતા હવે મારા ઘેર ખાજો લ્યા. અરે હરીભાઈ શું કરવા ઘેર ખાવું ઝેર ખાવું? હા. આ કરશે તમારે ઘેર નહીં ખાઈ લે? અરે તમે તાર પાછા પડી
શીરો ખાજો લ્યા. કશો વાંધો નહીં હરીભાઈ. અને વાત રહી મેણાની, મેણું કોઈ મેં એકલા તમને નહીં માર્યું. મેં ખાલી તમને તમારો અભરતે કીધું. બાકી આખા ગામમાં તમારા બે ભાઈની વાતો થતી હોય છે કે અરે એક નંબરના કંજૂસ છે, ખાવાના લેટવા છે, એના ઘેર કોઈ દાડો કોઈને ખવારતા નહીં અને આખા ગામમાં ખાવા ફરતા હેડ છે. આ તો હવે આખું ગામની જોડે કે આ બે ભાઈઓને શીરો ખવડાયો. હાચો હરીભાઈ હાચો. જો હવે બીજાને કો હડો જલ્દી, અમે તો આવી જા. હારું. વાહ ભાઈ વાહ. હે ભમતા કાકા અલ્યા શરીરમાં તમારા કોઈ નહીં, તમે ગાધું ઘણું. એ તો મપુજી છેડનું મારો ખોરાક એવો છે જ. અલ્યા પણ આટલો ખોરાક તો ઘેર ખવાય, બહાર ભરભારે ના ખવાય. અલ્યા તમે થાળીમાં લઈને બેઠા હતા, મને હમી શરમ આવતી હતી. મપુજી અત્યારનો નિયમ જ છે કે ખાય એ ખમે. અલ્યા પણ વસ્તી જેવી વાતો કરે કે વાયને કોઈ દાડો ભાળ્યું છે કે નહીં ભાળ્યું. અરે વસ્તી તો શોખી વાતો કરતી વાત કરો છો તે. એમાં બિયાવા ના હોય, ખાવા વાળી જ રાખવાની હોય, ધાપોટો વાળી જ. કે કોઈ દાડો વાયને ભાળ્યું છે કે નહીં ભાળ્યું, ચિયા કાળમાંથી આયા જાય રે. આબરૂ જાય કે ના જાય. કશું કશું આપણું ના જાય ભાઈ. વાત ફોન કરો. રાખો ભમતા કાકા, બહાર ખાવાની ફોન રાખો. ખાવામાં શરમ ના હોય. ભૂમતા કાકા, એવો હરીભાઈ. બાપુજી, હઉ. આજ મારા ઘેર શું છે તમારા ઘેર? આજ મારા ઘેર શીરાનો પ્રોગ્રામ છે એટલે તમને આમંત્રણ આલવા આવ્યો છું હું. હું જે વિચારું છું એને તમે એ જ વિચારો વિચારું છું હું. કે દાડો ચમડાવું ગયો. હા દાડો કમ્પ્લીટ ઉજ્યો છે. એટલે કેમ અચાનક આજ હરાખાઈ ગયો શાંતરથી ત્યાં. મને વિશ્વાસ નહીં આવતો ભમતા કાકા, હડિયાના માળામાં કોઈ દાડો હાકર ના હોય. અરે. એની કહેવત કોઈ દાડો ખોટી ના પડે. ના હોય. અલા રકીબ ભરે ચા નહીં પીતા ને શીરાની વાત કરો છો. હા ચાની રકબીનો કોઈ દાડો હરખ નહીં પાણીની આવ્યો. વાત કરો કે ચાણી લોટો ભરીને કોઈ દાડો પાણી નહીં પાય, શીરો ખવડાવો છે લ્યો. અરે બાપુજી, મારા કાકાની જોગન આજ આખા વાહનો મારા ઘેર શીરો ખવડાવો છે. મારે એક માણસ મને મેણું મારી ગયો છે, મારાથી મેણું કમણું નહીં આજ. ઓહો મેણું માર્યું છે એટલે દોડ્યા છો એમ ને. હવે પેલા ભૂપતજી અમને રસ્તા ભેગા થયા એટલે એને શું કીધું ખબર છે હા. કે તમે બે ભાઈ થોઈન થોઈન ખાવા ફરતા હેડો છો પણ તમારા ઘેર કોઈ ખવડાવતા નહીં એટલે આજ અમારા ઘેર બધાને ખવડાવવું છે અમારે. આર્યું મેણું 10 વાર પહેલા મારવાનું હતું. ચમદા વર પેલા આ મેણું આજ ના મારો, તમે ખવડાવતા શીશી દો. સારું, હવે આવી જાજો હેડો શીરો ખાવા. હવે આમાં તું નવાઈ નહીં કરતો યાર. જેટલી દરનું અમારું ખાઈ ગયો છે ને હવે તું ખવડાવે આમાં શું નવાઈ લ્યા. હા તો ભૂમતા કે આજથી શરૂઆત થાય છે હવે ખવડાવવાની. અમારું 100% ખાઈ ગયા છો અને તમારું 1% જ ખાવાનું છે. એ તો વાને શું કહેવાય, વાને મેણું જ કહેવાય. સારું, કશો વાંધો નહીં ભૂમતા કા, હું હવે 101% ખવડાયો. હા જોઈ લેજો તાણ. સારું તો ખાવા તો આવી જા પણ હે ભમતા કાકા, હે. તમે ખાઈ કે આવો. એ તો જગ્યા ઘણી પડી હા? ઘણી પડી છે. તમારું ભલું થાય તમારું. કીધું તો ખરી યાર તમને. હા? ભૂમતા કા, મારા ઘેર ધરાઈને ખાવું પડશે હો. સારું લ્યા હા એમ, જાડ. હું જવું હો, બીજાને કહેવાનું છે. કેળો નહીં મેલી શીરો અભળી ગયા છે. આ શીરા માટે તો તમને ખબર છે કુવામાં પડે છે બધા. કશો વાંધો નહીં, ભલે ખાતા. એ તો આવે છે તમે જાડજો હાથવી લે. એ જો મોઢામાં ફેરવવો પડે છે શીરો, તરત ઉતરી જાય છે હળચી. તમે ચમ યાર માર પાછળ પડ્યા છો. પણ ભૂમતા કાકા ખાવાની હજ હોય. એ તો જોતું હોય ને જોવે યાર. તમે જો આમ કરો હા મફુજી યાર. કશો વાંધો નહીં, આવજો ખાવા હેડો. ચાણી પછી જો આવજો ની જા. હા તમે આવજો. એટલે ઘણા મોસામાં આલોટો એટલે જગ્યા થાય. એ તો થઈ જાય અમને ઓટોમેટિક. અરે નહીં સુધરો તમે. એવું ઊંધું કર્યું છે ને હરીભાઈએ ખતરનાક. હો બાપુજી. અલ્યા ભાઈ ઘણું બધું લીધું છે. કેમ ઘણું બધું? તેલનો બાટલો છે, 1 કિલો ગોળ છે અને કિલો પૈડકું છે. ઓહો શીરાનું આયોજન લાગે. બોલો ઓવે મહેમાન આયા છે. અરે મહેમાન નહીં આયા, તાણી. તમાર માટે બનાવવાનો છે, તમાર માટે. આવી મશ્કરી નહીં કરવાની, મજા ના આવે. જો તમને કહું બધી મશ્કરી હોય, ખાવા પીવાની મશ્કરીઓ ના હોય. એટલે નહીં કોઈ અમે શીરા ના લેટવા અને એ તમે બનાવો લે અમાર માટે. ચમ અલ્યા ભાઈ આ મેણું ભાગવા માટે શીરો બનાવવા છે અમે. ઓહો મેણું ભાગવા એમ. ઓવે તમાર ઘેર હારી રકેબી ચાની ભાડા ની તોય હારું કહેવાય. શીરો તો ચોથી ભાડા હવે. અલ્યા ભાઈ સાચું કહું છું, આ શીરો ખાવા માટે આપણા વાહના બધા બોલાવાના છે. શું વાત કરો ખેગરજી, સાચું કહો છો? અરે સાચું કહું છું, ગળાની ચોગન. ગળાની શોગન બસ. અલ્યા તારી હારી વાત મારા પલ્લે પડતી નહીં. અલ્યા ભાઈ આમાં એવું નહીં, અત્યારે વહેલા સમય એવો બની ગયો હતો ને એટલે નક્કી કર્યું છે શીરાનું. કેમ સમય એવો બની ગયો હતો? હું ને હરીભાઈ 2 જણા જ્યાં ગોમમાં જમવા ગયા હતા બરોબર, હા. એટલે વર્તે આવતા હતા
અને ભૂપતજી અમને હમા દત્યા એટલે અમે ભૂપતજીને કીધું લે ભૂપતજી તમે જમવા કેમ નતા આયા એટલે અમને મને કીધું કે તમે બે જણા ભાઈ ગોમો ખાવા જ ફરતા હેડો હલ્યા તમારા ઘેર કોઈને ખવડાવવાનું કોમ નહીં તમે કોઈ ખવડાવી નાખો ચા ના પાઈ કો અમે આ મેણું ભાગવા માટે શીરાનું આયોજન કર્યું છે એવું છે એમ? ઓવે બરોબર. એટલે તમારે આવવાનું છે ખાવા માટે હો ના ના જબર કર્યું લે તમે તો બે ભયાને હો સારું નહીં કર્યું સારું કર્યું છે ને જિંદગીમાં પહેલી વાર ભયાને તો ખબર પડે લે તાણી ઓએ આખી જિંદગી પૈસા ભેડા કરવાના ના હોય કોક દાડો મરી જાહો ને તો બધી પડ્યું રહે હે હા ભાઈ તમારી બધી વાત સાચી આ મેણું ભાગવા માટે જ કર્યું છે અત્યારે કેટલો ખર્ચો કરીને આવ્યો ખબર છે નથી આબુ ખાવા તમે તાર જો અરે પેલથી યાર હું મગજની પથારી ફેવરો છો તાણી હા ભાઈ ખર્ચાન રો યાર કોણ ખાવા આવે અરે રોતો નહીં આ તો ખાલી કીધું તો મન શું કીધું આઈ જાજો હમણાં હો ને એટલે ઘેર ના પાડીને આવે ને હા રોટલા હા તાણી હો સારું આઈ જાજો ચો હેડ્યા બાસ્કઈ ખાવા ચોકણ ભલાજી નીકળ એવું છે એમ ક્ષેત્રમ જોતો જ મોડું થઈ ગયું તે હવે હેડ્યો છું હવે તમારે ભલાજીના અહીંયા જવાની જરૂર નહીં ચમ પટી ગયું બધું એટલે પટ્ટી કોઈ નહીં ગયું ચાલુ જ છે પણ હવે તમારે અમારા ઘેર ખાવાનું છે તમાર ઘેર શું ઢેખાડા ખાવા નથી કે દેખાયા નહીં યાર કોઈ તાર ખવરાયેલું છે વાપરે છે હા? આજની તારીખ તો મારે લસીને રાખવી પડશે હવે કે આ તારીખે મેં બધા શીરો ખવડાયો હતો તો એમાં જો તારીખ લખવાની આવે છે તમાર બાનો ફોટો દોઈ લો એ દાડ શીરો ને મગ ખવરાયા હતા એ ચેડો વાપરે છે ચાય પાયો હોય અલ્યા ભાઈ તો 12મા નું હતું આજ હરખનું છે આજ મારા ઘેર શીરાનો પ્રોગ્રામ છે એટલે છોકરાને કોઈ મહેમાન જોવા આવે છે અલ્યા મહેમાન જોવા નહીં આવતા લ્યા તાણી આજ એક માણસ મને મેણું મારી ગયો છે એટલે મેણું ભાગવું છે મારે એવું છે ઓવે મેણું તો આખું ગોમ મારે હરીભાઈ ઓઠે ઓઠે આ બધા વાઠે વાઠે કીસી આજ એક જણો મુઠે કહી ગયો એટલે ખમણું નહીં અમારાથી એટલે હાસુકલો આમ શીરો કરો છો એટલે હું ખાવા ના દઉં હો પેણે અલ્યા મારા કાકાની શોગન મારા ગળાની શોગન મારા ઘેર શીરો બનાવવાનો છે તમે આવશો કે નહીં આવો આ શીરો ખાવા તો આવશે જ કે શું કામ નહીં આવે આ તો થોડી વાર રહી અને આઈ જાજો શીરો ખાવા હેડો અરે કહેતા હોય તો હાલ આવું ના હાલ તો તૈયારીઓ કરવાની છે બધી હો અરે ટેકો કરાવશે ના કોઈ ટેકાની જરૂર અમાર નહીં લ્યા અમે 5 વર્ષે બે ભાઈ છે અમે કાફી છે લ્યા એટલે બીજું કોઈ નહીં હરીજી વિશ્વા આવે થોડો ભડકું બધું જોવે ને જીન બધું એટલે વિશ્વા આવે આલ્યા તમે તાર અમારા ઘેરથી શીરો ગાધા વગર જો ને તો અમારા ઘેર કોઈ દાડો પગ ના મેલતા જો સારું કશો વાંધો નહીં આવે હડો ઘડી કરીને હો આઈ એમ ખરેખર લગીર ચકડી વસ્તુ લાવ્યો તો આટલા બધા પૈસા થઈ ગયા તો વસ્તી મોટા મોટા રહોડા શી રીતે કરતી છે ચમ એકલા બોલી રહ્યા છો કોઈ નહીં લો બધી વસ્તુ આવી ગઈ આઈ ગઈ હો ચમ તેલ લાયા પટી ગયું શું તમારા ઘેર ચમ પટી ગયું એટલે તેલ લાયા છો ને? અરે શીરો કરવા માટે લાવ્યો છું અલ્યા એ! શીરો કરવા માટે તેલ લાયા છો ચમ તેલમાં શીરો ના થાય અલ્યા તેલનો તો વળી શીરો થાતો હશે લ્યા ચંપલ જીનો શીરો થાય તમે બાફીને હેડે આવો છો લ્યા હરીભાઈ તમારી બધી વાત સાચી પણ હું જેવો દુકાને જઈને ઉભો રહ્યો અને મેં પૂછ્યું કે ભાઈ કિલો ચીનો શું ભાવ છે એને કેટલો કીધો ખબર છે તમારે કેટલા 1000 રૂપિયા 1000 રૂપિયા જીના તો પછી અલ્યા આટલો બધો ભાવ જાણી થઈ ગયો લ્યા વળી ચાણી વર્યું છે આપણે અલ્યા આપણે ના હતા આપણા બાનું મહિનું થઈ ગયું તું એટલે 12મું નતું કર્યું તે જેટલા વરા થયો ગણો કે પણ હવે શું કરવાનું યાર મેં તો બધા દાબીને કીધું છે કે લે અમારા ઘેર શીરાનો પ્રોગ્રામ છે ખાવા આવી જાજો બધા અને હવે તેલનો શીરો કોણ ખાય આ બધી ભૂલ તમારી છે લ્યા ચમ વસ્તી તો મેડમ માર્યા કરે મગજમાં ના લેવાના હોય અરે ખેગાજી ટાઈમ આવે એટલે મેણું મગજમાં લેવું પડે યાર તમે સમજતા નહીં એમ નહીં આ વસ્તુ કેટલા પડી ખબર તમને કેટલા 250 રૂપિયા ઓહો તો પછી હજુ ગેસ નહીં બળાય લ્યા કશો હોતો નહીં ખેગાજી આજનો દાડી બધો ગહારો વેઠી નાખા આપણે બે જણા ગોળ ભાગો હેડો હું શું કહું છું હા કે અમે જાજો ફરક નહીં પડે એટલે તેલનો ખવડાવવા કે જીનો ખવડાવવા શીરો છે કે હા હા અને આપણા વાહના માણસો અમે તાન જો જીનો શીરો ખાઈને ઊંધા પડે છે અરે કોઈ ખબર નહીં પડે હા લે ગટુ જોકન ઠુમક થતા હેડ્યા હા બોલવાનું આવતું નહીં થોડી સભ્યતાથી વાત કરો ને તો પછી મજા આવે એમ એટલે કોઈ મેં ગાળ્યો તો કાઢી નહીં તમને એટલે હું તમને ગામ વચ્ચે હોકઈ ગયો તો પછી શું થાય એમ તો દોત પાડી રહ્યો નાખી જિંદગી ગોઠિયા ખાતા ફરશો પછી એટલે તમારે ગોઠિયા ખાય એવા હું નહીં રાખું એટલે પણ તમને છે ની ટાણી તળે હું તો લાડથી ગટું કીધું યાર એટલે ગામ વચ્ચે નહીં કહેવાનું
એટલે કહેવાનું આ ગોમ છે અને તાર શું છે યાર એટલે ગોમ ચો અને રસ્તો ચો ગોમ તો આગળ ઉઠે એટલે રોડ ઉપર ના બોલાય એમ બોલાવો હોય ને તો મોનથી બોલાવાનો નકર પૈસા ની તમારા જેવા ઘણા આયા ને ઘણા ગયા હા એટલે કી જગ્યા ઉપર નહીં કહેવાનું હીરું મને કહી દેજો તો મને ખબર પડે ઘેર આઈને બોલવું હોય ને તો બોલવાનું ઈ એક જ વખત બરાબર ઓય. ઘેર આવીને એક જ વખત બોલવાનું એમ એક ને જ વખત સમજ્યા? આમ બીજી વાર બોલો તો બીજી વાર બોલશો તો પછી તમને ખબર છે કે આ ફૂમતો છેડથી હાથના છૂટા છે અને ગમે એવાને ભમાયા વગર મિલતા નહીં ઓ તમે તો મારી પર આવી ગયા મારી પર નહીં સોળવા ઉપર આવી જાઓ ઓય તો વારે નહીં કરતા તમને કહું હું હારું હેડો એમ રાખો પણ ચોકન હેડે એમ કહું છું એ તો અત્યારે બરોબર છે હરીભાઈ ને એ જઉં છું ઓએ તો શીરો ખાવા હેડે એમ ને ડોસી મરી ગઈ છે પોર અને શીરો રાખ્યો હું એવું કે હતો હું એ જ જાઉં છું મને ખેગરજીએ કીધું કાકાજીએ કીધું હા એટલે બાપડાને છે ને ભાવ ભર્યું આમંત્રણ આલ્યું છે એટલે આપણે જમતા એ તો વાત આખી અલગ છે મને ખબર છે કેમ ના એ તો એ જઈને હેડો પછી કહું એ તો મને ખબર છે મેણાની વાત છે હા એની જ વાત છે તાણી ત્યાંની પછી જેટલી વાર છે હવે થઈ ગયો ભાઈ કમ્પ્લીટ હો થઈ ગયો છે ને? હા એટલે ખેગારજી હા આખા વા હું બધાને કહેવાય રહી ગયું છે ખાલી એક જ મોણા બાજી રહી ગયો છે કોણ હું એના ઘેર ગયો તો પણ ઘેર નતા કોણ પણ એટલે વાઘુજી અરે મને મેં કીધું છે તમે કીધું રસ્તામાં ભેગા થયા તા મને એવું છે એમ હા હા તો શાંતિ હવે હરીભાઈ હા. જવ બન્યો શીરો અલ્યા પડી જાહો બળી એટલે શીરો તો જબર બન્યો છે ને તો પછી જીની કિલ્લી પર ખબર જ ના પડે નહીં પડતી ના એના પૈસા હિંતાણી હવે યા થોડો ફટાફટ જલ્દી બધા આવતા છીએ હમણાં હરીભાઈ હા એક સાચી વાત કરું તમને હા કો આપણે એક દોનો શીરો ખવડાવશે ને કોઈ આપણે બોલી નહીં કે હા કાકાજી 100% વાત છે તમારી આજ આપણે બધાને શીરો ખવડાવશે એટલે પછી જો આપણે કહેવાના છે કે લે અમે તમારા ઘેર કોઈ નહીં ખાધું અન ક્યાંય તો કહી દેવાનું અલ્યા બંધ થઈ ગયો તમે તો અમારા ઘેર શીરો ખાઈ ગયા તા હા વારંવાર કેવા થાય એ હરીભાઈ હું કહું લે હા આ તેલ કાઢી લેવું ઓલે બંધાર થઈ જાય એટલું છે તો પછી ગ્લાસ લેતા આવું ગ્લાસ જો ગલા શું કરવા લ્યો પુલાવ ઉપાડો ને કે શીરો ભયા વલ્યા બસ ઉગા પાવનું નહીં હવે હેજો ફટાફટ હેજો બધા આવતા છીએ હમણે થાળીઓ બધું બહાર લાવી ગયો આવો ભૂમતા કા આવો આગુજી ઓએ શીરો થઈ ગયો અલ્યા ભલા આદમી મેક નહીં આવતી મેક આવે છે પણ અલગ આવે છે કોઈ ખબર નહીં પડતી એમ અલ્યા હરખું મેકો ગોળ ગોળ મેક આવે છે આવો આવો ભૂમતા કા મને ગળાવતી વિશ્વાસ હતો કે તમે બે હવની પહેલા આવશો અણી. બરોબર હા હવની પહેલા એટલે એટલે આપણે કોઈનું બગાડવા નહીં માંગતા એટલે હા બરાબર બરાબર ખરેખર અરે અડધી ઉંમરના થયા ને તાણી એના બાપનું નામ હવે રાખશી એમ અને એ શ્રીરામ તો કોઈ ના રહે હો પાછું અહીંયા આપણું ખાઈ જલો કેટલી વખત આ તો બે ભાઈ લેટવા જ છે એ બધું વાત સાચી ફૂમતાઈ પણ થોડું ઘણું એ બાપનું નામ બચી જાય એમ બચી જા નકા મૂર્ખને તો હમુરદી નામ નતું રાખ્યું નહીં નહીં વાત સાચી નકા વાન ડોહો કેવા હતા ભાઈ કાતરાઈની વાત ના તાણી એટલે રસ્તે મોણે હેડે જતો હોય ને તો બૂમ પાડી અને ચા પાણી રોટલા ખવડાવ્યા વગર કદી ના મેલી અને ખરેખર કાતરાઈ મરી ગયો અને હું આના ઘરથી બધું જાગ્યો ચાનું એને ચા પાણી બંધ કર્યું છે ઠીક આ દાડાવજી લઈ હવે ચાલુ હા ધમ ધોકા ચાલુ ના તમાર બા જેવા તમે ની ઠોકદી અને થઈને બતાવશો તમારો જીવ જ એવો નહીં એટલે મરી જાહો તાણી તું કહો ખ્યાગાર બસ મજા કેટલી વાર છે હવે બધાને આબાદ દ્યો એવું છે એમ? ઓય આખા વાહમાં બધાને કેવડાવ્યું છે બધા બોલાયા છે ખાવા માટે એમ નહીં એટલે મૂર્ખો એ. ખાવા માટે ના કહેવાય અરે જંબા હા ચંપા માટે હા જાણી મોટા તો આઈ ગયા છે બે મોટા હજી આગેવાન મફુજી એટલે ઈ ઓડિશાના આગેવાની એમ કીધું છે ઓય કીધું છે ને ઘરના પછી આપણે બાસ્કુજી આ જ્યાં મોણા હે લ્યા મને મેણું મારી ગયો છે ઈ મોણા હજી ક્યાં આવ્યો છે લ્યા ચિયો ભૂપતજી ભૂપત
ભૂપતજીએ મેણા માર્યા તે એમ ઓવે બરોબર ના પણ સાચું કીધું તે એને તો બરોબર કીધું યાર યાર હવે ઈયાની જગ્યાએ હું હોત ની તો વેણી જેટલું કોતારી ફૂમતા કાકા હે. હવે કહેવાનો મોકો અમી નહીં આલો તમને ના ના એ તો હા તમે હવે અમને વખોણતા થાકશો લ્યા જુતરો લ્યા જુતરો હાવખે આવા રહેવો નહીં એમ અરે ઇલાયચી કે મસાલા કે બદામ કે દ્રાક્ષ કે કાજુ કે એવું કોઈ નાશું લાગતું નહીં શીરામાં અરે વીઆઈપી શીરો બનાવ્યો છે હા એનું કોઈ ના આવે તાણી એ તો મને ખાય એટલે ખબર પડી ખબર જાય. પડી છે ફૂમતા કાકાને કેવા આશીર્વાદ છે જોવો કે સૌની પહેલા આવી ગયા છે તાણે ફૂમતા કાકા મારા બાનું નામ હતું ને મારે રાખવું છે હાતો એના માટે કાઠું થવું પડે ભાઈ શું કેવું મફુજી હવે ઘૂમતા આકા શીરા હાટાય બાપનું નામ ના રહે સાચી વાત છે. એના માટે તો સુલો 24 કલાક ચાલુ રાખવો પડે હવે ચાલુ રહે સુલો આ તો નામ રહે તમારા બાનું એટલે હરીભાઈ નદીમથી લાકડા કાપી લાવી અને 24 કલાક તમે ચૂલો ચાલુ રાખો ને એમ મેળ ના આવે ઓવે ચૂલા ઉપર છે ને ચાની તપેલી કોતો પછી છે ને રોટલાની તવી અને શાકનું તપેલું મેળવું પડે અરે અલગ અલગ પકવાન થાય હારા સુલા ઉપર ખેકાજી ફટાફટ પાથરવા માટે પથરણિયા લઈ દેજો હેડજો પથરણિયા લાવો આ સંપલ સાઈડ માં મેલો ખરેખર કેટલે વાંધર ના ભાઈ કરી છે તાણી પછી લ્યા પેલા વહેલું છે ને પહેલા વેલું એટલે. તો ઈયન તો હરખ હોય કે શું શું આઈટમો રાખી છે શીરો એકલો છે આજ તો હંગાત તો મગ રાખવા તા કે અરે આ શીરો એકલો છે કાલ શીરો ને મગ હશે એના અંગત બીજું હશે એના અંગત ત્રીજું હશે હવે તો અલગ અલગ આઈટમો બનશે અમારા ઘેર હા એટલે તમે નક્કી કરી દીધું છે કે મારા હાડિયા ધરપાડવા છે એટલે ધરપાડવા છે એમ ને હા એટલે કેમ આડિયા એટલે પાથરો. કેમ? તમે અલ્યા આગમન તમને બોલશે નહીં આવડતું હો યાર વાઈન યાર તમે હાડિયા જેવા છો કોઈ યાર હા. ગામમાં જમણવાળા તો ખાઈને આયા છે અમે આટલું બધું ગાધું છે અને ભાત તો થાળીમાંથી ઉભરાતા હતા એટલે હું નહીં આવ્યો ગામમાં કોઈની વાત કરું છું હા તો નામ લઈને કહેવાનું એમ જમવા તો આપણે નહીં ગયા હો એ થાળીઓ લાવજો જોતું હોય જોતું હોય ને જોવે એટલે ભૂપતજી સાચું ત્યાંની પછી યાર તો એ યાર તમારા ઘરનું ખાઈ ગયા અમે વાત કરો એક નંબર શીરો ઘૂમતા આકા ઘરનું તો આટલું બધું નહીં જોતું તાણી નહીં અમે કોઈ ખાવા માટે મરતા અને હોય નહીં તો જિંદગીમાં ખવાયું છે તાણી એટલે ભાઈ હાથ નવરાવો પડશે એટલે અમને હવે આખા નવરા- સોમાં હો છે ધોરે જેલા જ છે એટલે ભાઈ શીરો લાવો ખેડો હવે મોડું થાય છે ખેગાજી શીરો લાવો ઘણા બદલે ભેળા કરવાના હોય તો આટલા બધા નહીં થતા શીરા બદલે કેટલા થયા ગળાની સોગન મને ખબર હોત નહીં હે. કે આ બે દાણા કંજૂસ ખવારે છે હે. તો હું બે દાડા પૂછ્યો રોત એ તો મારે એવું છે હું ધરેને ખાઈને આવ્યો છું ને તો આટલો બધો શૂરો લેવાનું છે અત્યારે અને અમે હાર્યા છો તને જિંદગીમાં ખવારવાના છે પહેલી વાર ખવારે છે શું કરવા બાકી રાખો હાટું ના વાળી નાખાઈ હા, ફૂંકાઈ. ભલે ખાઈને આવ્યા હોય પણ બે દાણાનો શીરો ખાઈ જાજો ને હું 3 દાણાનો ખાઈ જાયો એ તો વાંધો ખબર પડે એમ અલ્યા ના પકવા દો ખરેખર ચેવો શીરો બન્યો નહીં હવે નવાઈ નહીં કરી આખો દાડો વખોણ છે ને હવે ખાહા તાણી ખબર પડશે કે કેવો બન્યો છે એમ ખેગાજી આપણે નહીં વખણવો આ બધા વખણ છે હા મેં પણ આવ્યો છે હો હવે નવાઈ નહીં કરી યાર અરે ભાઈ ખાલી સાસ્તા થાય એટલો જ આલજો એટલો બધો નહીં અરે ના અરે ખોટી મગજ. અરે ગોમો જમણવાર હતો ને હું ખાઈને આવ્યો છું પણ આ તો તમને કાઠું ના લાગે એટલે હું આવ્યો છું ભાઈ તમારું મન રાખવા માટે આવ્યો છું. હું થોડોક જ લ્યું છું અરે એ બાપુજી હા સમજી દો હવે બાપુજી ખાઈને આવ્યા છો અમે અલ્યા, હું તો ખાવા હેડ્યો તો હરીજીએ પણ પાછો વાળ્યો હરીભાઈ આલજો ભાઈ કાં. હે? એમ ના ચાલે આલજો તાણી બાપુજી પછી આ તો પેટ છે દસી થવરાય અમે ગોમો ખાઈને આવ્યા છે ફૂમતા કાકાને પૂછો એટલે ઉભા રહેજો તમે ગરમ નહીં હોય ગરમ ના ફૂમતા કાકા નહીં ખવરાય એવો ખોટો બગાડ કરવો અરે તોપડો આર્યા તો કદી ખવારે છે એમ કહું છું તમે તાર પડ્યો રાખજો બગાડાય નહીં તમે આટલા બધા જ છો પહોંચી વળજો હેડો લે ફૂમતે હેડજો આ તો અમે અરે એ હોય એટલું ખાવા જો ભાઈ આનું તમને હું ખાવા જતો તો હરીજીએ પણ પાછો વાળ્યો એવું છે એમ? આપકો હાલતા હતા બાસ્કુજી કેમ નહીં આયા હાચું હાચું. બસ હે લે શું જોવો છો આલો અરે. પાણી, તાણી. આલુ આલુ
અને હરીભાઈ હું બિયાતા આલો છો. લાવો તમે તાર બીજો ગોળ ભરતા હો તો જો. અલા, એ શું લ્યો? આહા! અલ્યા તારી આર્યો આટલો બધો શીરો ખાય ને તો હું તો જીવતે ને જીવતે મરી જવાનો છું. કરો બાસ્કુજી ચાલુ કરો. ખેકરજી, એ શીરો લાવજો લેજો. શીરો પીરસાઈ રહ્યો ના, 2 જણા બાકી છે. ભૂમતો આગળ વાઘુજી બાકી છે. ઓવે શું હે પણ ઓમાં ઓકે લે આ શું છે? અરે ભાઈ શીરો પટી ગયો. એ બધો શીરો આલ્યો તો તમને પીરસવા માટે. મૂર્ખા પેલા ના કહેવાય, મને પેલા ના કહેવાય લ્યા. પેલો મોટા માથાળો આખું બધું નમાઈ દીધું. બધો શીરો એને લઈ લીધો. આટલો બધો શીરો ખાઈ ગયો એ રહ્યો. અલ્યા જોઈને હેઠળાવે એટલો બધો શીરો લીધો છે યાર. ના હોય. તારી હવે શું કરવાનું? પેલા 2 જણા બાકી છે. આપણે 2 જણા બાકી રાખીને ચોકણી જાય અને આ ખાવાનું ચાલુ કરી દીધું હોય ને તો ખબર જ નહીં પડતી કે પંકજમાં કેવી રીતે ખાવું એમ. હવે પંકજમાં કોઈ દાડ બેઠા હોય તાની ખબર પડે છે. કઈલા બાજી હોય પાછળ તો આપણે ખાવાનું ચાલુ ના કરી દેવાય. એટલે હેરી પંકેટ બાર ગોમ જાવ હોય ને તો એ બધું હથવા આવ્યો ગમો ને ગમો અને ઘેર ને ઘેર હેરી બધું નાવા વાગુજી. એટલે 5 જણા ભેગા થઈને બેઠા હોય એટલે મન રાખવું પડે. તાની પેલા તો ચો ખબર પડે છે પીડી પાઘડી વાળાને તો એ વાગુજી, આ તો આપણે બધા ઘર ઘર ના છે ભાઈ. મફુજી પણ આ તો હાવ બાટલ જો છે. ઓચો કે હરીબન ઘેર અવસર છે. હવે અવસર હોય ની તો તું તો કોઈ બાચી ના બેલી એમ. એટલે હરીભાઈ અલ્યા એ આવું છું. દેખાડો લઈને જાઓ લે. શું કરવાનું લાગ્યા ગાડી? શું કરવાનું? એ હા, શીરો બનાવી દેવો સુલા ઉપર. અને અહીંયાના હોમે સુલાવ તે શીરો ચીવડી બનાવો ક્યાં છે? તો હું કરશો તારી હવે ચોથી લાવશો શીરો. ચવો સમય મળ્યો છે હું કરવું. હું કહેતો તો લે વસ્તીની વાતો મગજમાં ના લો. ના મને તો મેરું નહીં ખવાતું. મેણામાં એના બાપનું નામ રાખવા જતા તે કઈના બહાર રાખ્યા છે ફૂંટાઈ. શું કરવાનું યાર? આ એ મૂર્ખા બોલતા એ નહીં કોઈ નહીં. બસ ખાવું શીરો શિખર હાર્યા લેવા જા બનાવવા જા. એટલે હેડો ભલા આદમી તમે અમન બેન ટાડ્યા છે. અલ્યા ટાળ્યા નહીં ભાઈ. શીરો લેતા હો હેડો. ગમે એ પીરસવા જાવું ને તો કોઈ દાડો બખડ્યું કે તપેલું લઈને ના જવાય. સાઈડમાં ગાડીને લઈ જવાય. શું કેવું? સાઈડમાં તો કાઢી જ રહ્યા છો અમે. પટી ગયો. બે તેરે નામ કા કુત્તા પાલું. શીરો બનાવવાની તમારામાં તાકાત ના હોય તો પછી લે ગોઠિયા ખાતા ફરો. તારી તે મફુજી આના તો આપણું લીધી અમારી આપણું લીધી ફૂંટાઈ બેની કોઈ દેખવાય નહીં શીરો તો પછી આપણો થાળીઓ મિલી મને બેહાર્યા હતા મૂર્ખો. તમારું હારું થાય તમારું. શું છે વાતમાં શું છે? કશું નહીં પટી ગયું બધું. મમ્મી એમાં કેવું થયું ખબર છે કે શીરો અમે માપનો બનાવ્યો હતો. તમને આલ્યો, બાસ્કુજી ને આલ્યો અને ભૂપતજી શીરો આલતો તો ભૂપતજી બધો દબાઈ દીધો તો પટી ગયો. એટલે ભૂપતજીની ચો પથારી ફેવરી છે માપની ચો પથારી ફેવરો લે. તમારા હાથે વધારે ના પડે કંજૂસ. ઓએ ભડકું લઈને બેઠા હશો ની તો યા ઓમ તેલ લઈને બેઠા હશો ને તો ઓમ ગોળ લઈને બેઠા હશો ને તો લગી લે તમારાથી વધારે ના પડે. કદી ના સુધરો લે તમે કદી ના સુધરો. શીરો ખવાડ્યો લ્યો શીરો ખાવા આયા તા. કાઢો શીરો અમી તો. વાપરો મારી વાત ચિંતા ના કરો. આ 2 જણા નહીં ખાઈ ગયા હતા. ઈ મફુજી ના થઈ વાત કરો છો નાની. અમે કોઈ ગામને કૂતરે બીજા છે વાત કરો છો કે જાઠું કોઈ ના ખાય. પણ ઘૂમતા આકા આ તો ભયાનું એઠું ખાવું છે કે અરે ભાઈ લે હું ખાવું હેડો. એમ નહીં મફુજી આ તો હું વળી તમને વધારે લાગતો હતો. તમને વધારે શીરો લાવ્યો હોત તો આ પૂછારો હોત. પણ મારા તો જગ્યા જ નથી પેટમાં. આ તો ઘૂમતો આકો શીખી રીતના આયા. એના બાપનું નામ રાખી જો કે એના બાપનું લેવાના કરતે તો પેલા મેણાના મારી કૂતરી ભંટ ખાઈને મરી જાય ને એવી રીતે તમારે ભંટ ખાઈને મરી જવાનું હતું. પણ અમે શીરો ખાવા નતા બોલાવા લે. હું તો ઘેરે ના પાડીને આવ્યો. મારે અહીંયા જઈને શું ખાવાનું ઘેર? અરે વાઘુજી મારી વાત સાંભળો. મારા મોંથી 2 જણા થોડો ખાઈ લો શીરો. અમે એવા નહીં. બોલી યાર તું શું બોલે યાર? થોડો લઈ લેજો. બાપુજી ના ચાલે વાત કરો છો. તમે એના આબરૂ માથ નાખો છો. તારા શીરામો મારી ડોશી મગજની ફવરેલી છે. આ મફુજી હું હવે રોધવાનું કહેવાય તો એની બોલશે નહીં ઘરમાં વાહણ પસાડશે. દાણી એવું કોઈ તમે નહીં. તાર હેડો સુખ શાંતિ મારા ઘેર ખાઈ લેજો હેડો. મારી વાતો આપણો પણ બધા હા.
તારા બાનું નામ કદી નહીં રહેતા કાળિયા. અલા પણ શાંતિ તો રાખો યાર, મને કહેવાનો તો મોકો આલો તમે. કહેવાય બાપુજી હા. આ પહેલી વતરું ખવડાવતા હતા એટલે બનાવવામાં કોઈ માપ ના મળ્યો મને. એમાં છેતરાઈ ગયા. પહેલી વતરું ને માપની ચો પથારી ફેવરી લે અમન બોલાવાતા તાણી આખા ગામને શીરો ચાલી રહ્યો તેટલો શીરો બનાવત. તાણી માર કાકો મને ઓમ કહેતા, માર કાકો મને ઓમ કહેતા, તાર કાકો અત્યારે ઉપર બેઠા બેઠા કહેતા છે બેટા હરી આપણામાં તાકાત ના હોય ને તો કોઈના રોટલા ના કરીએ. એ વાઘુજી વભળો મારી વાત ઓ કિયાના નહીં એને પીરાતે નહીં આવ્યું. હવે મફુજી પીરવાની ચો પથારી ફેવરો તમે. આ બે જણા મૂર્ખન ખબર નહીં કે આ મોટા માથાડો ઝંચકડો હતો તારથી એને બખડીયું ભરી શીરો અને બખડીયું ભરી મોનથાળ ખાવા જોતો તો પછી અત્યારે એને ખાવા ચોથી ઓછું જોતું હોય છે તો એને ટાર્ગેટ કરી ના બનાવાય. એ એટલે જે ખાવ છું એ મારા ઘરનું ખાવ છું અને મારા ઘેર ખવડાવું છું ઓય. ભાઈ એમ નહીં કહેતો કે તમારે ઠેઠથી વધારે ખાવા જોવે છે. આ બે જણા નહીં ખબર ઓય એને ખબર છે ને હરીભાઈ ને તાણી પછી ઘણા ખરન ખાવા જોવે છે ઠેઠથી. હું એને હંગાઈ ગયો હતો. મારી વાત તો કોઈ કરતો જ નહીં હો. અત્યારે વાયને અમારું અપમાન કર્યું છે ને એ ધબકો આલો. શાંતિ રાખો. અપમાન નહીં કર્યું ફૂમતા કાકા. હે કાકાજી આ તમને ખબર છે કે આ બખડિયું ભરીને ખાઈ જાય છે તો તમે કંજૂસી કરીને કેમ બનાવ્યું છે? અરે બાપુજી કંજૂસી નહીં કરી એમાં. કંજૂસી કરી શકો છો હા શું બોલો તમે? અરે સાચું જ કહો. અલ્યા ધૂળ હા શું કહો છો? મને દેખાઈ રહ્યું છે. હે ખાજો તમારા છોકરાની છોકરા તમે કંજૂસી નહીં કરી. કે ત્રીજી થાળી મેલી ચોથી થાળી શીરો નહીં જો તમારો. અરે મફુજી સાચી વાત કરું, હું અહીંથી દુકાન ગયો ને વસ્તુ લેવા માટે એટલે મેં કિલો જીનો ભાવ પૂછ્યો ને એટલે દુકાન વાળા મને 1000 રૂપિયા કીધો એટલે હું પાછો પડી ગયો બરોબર. પછી મેં જીનું મોઢી વાળ્યું અને તેલનો બાટલો લાવ્યો. હા પછી પૈડકું 2 કિલો લાવવાનું હતું હા. એની જગ્યાએ 1 કિલો લાવ્યો. હા. પછી હું ઘેરાઈ શીરો બનાવવા બેઠો તે ભૈડકું થોડું વધારે નાખવાનું હતું, કિલો 1 કિલો એમાંથી મેં થોડું બસ ખબર પડી ગઈ મને. હા અને ઉપર જે તેલ ફૂટે ને શીરાનો એ અમે કાઢી લીધું હતું. વંગાર કરવા કાઢી લીધું. ઓવે, એ ઓવે. તમારું ભલું થાય તમારું મૂર્ખો. અલે આટલા બધા કંજૂસ તમે હે અલે તેલનો શીરો કર્યો તો ભલે કર્યો પણ ઉપર તેલ ફૂટી તો મને રહેવા દેવું તું. અરે ભલે નહીં, હું મારી જિંદગીમાં તેલનો શીરો નહીં ખાતો તો તમે મને તેલનો શીરો ખવડાવે લે. અહીંયા તો કોઈ બોલ્યા નહીં હો. ભલા આદમી યાર, શું ભલા આદમી તમે અરે યાર. પણ ફૂમતા કાકા મેં મારી જિંદગીમાં તેલનો શીરો નહીં ખાતો તો મને સ્વાદની ચોથી ખબર પડે. હા, ખબર વગર બાપડા ખાઈ. ના જોવે આડું કે ચરા. બાપુજી તમને એક વાત કહું, હા આપણા ગામમાં 18 કેટલા હશે? એ વાત બંધ કરો હતા. એમ નહીં, દરેક અડ્ડે મેં દારૂ પીધો હશે પણ કોઈ દાડો તેલની વાનગી મેં નહીં ખાધી. તમને કહું સાચું. તેલની વાનગી નહીં ખાધી મેં. અરે ના ખવાય. તાણી. તેલે એવું જ આવે જી જેવું જ આવે. તેલ નો હોય કે જીનો હોય પણ ખાવાનો તો કેટલા પ્રેમ ભાવથી ખવડાવતા હતા. પણ પ્રેમ ભાવ તો તમે ચોર રાખ્યો છે મૂર્ખો. અરે બાપુજી હું શું કહું છું હા. ખાલી એક 5-10 મિનિટ આલો તરત શીરો બની નાખો ભાઈ. શીરો તમારે બનાવવો પડશે ને તમારા બાનું નામ રાખવું પડશે. આવી રીતના શીરો બનાવીને ખવડાવશો તાણે તમારા બાનું નામ રહે અને મેણું ભાગ છે. બાપુજી, એ ચોખ્ખાજીનો, ચોખ્ખાજીનો. અને પ્યોર દેશી જીવ હલોણાનું હો. અરે આટલી દોનનો ખાલી શીરો ખાઈ લ્યો. અરે પછી તો તમે જોજો અલે ભાતની આઈટમો બનાવશે આ હરી. હા હાલ તો અમન બનાયા સિંહડો. બાબુજી બેહો કે બાપુજી ચોખ્ખાજીનો. હા હા પણ આટલી વખત તેલનો કર્યો ના રે ભાઈ તેલનો ખાવું ને તો પછી મને ડાયાબિટીસ થઈ જાય ને એસિડિટી થાય છે. મારી વાત હોભળો, બે જણા હોભળો. બે હો ઘડી કારા જીનો શીરો કરે એટલે આપણે ખાઈને પાછી જા. અરે ભાઈ તમારે જી લાવવું પડશે. 1000 રૂપિયા છે તોય કશો વાંધો નહીં બાપુજી, હું જીલ આવ્યો ભાઈ. 1000 રૂપિયા મળતું હોય તો જી તમે લેતા આવો અને સુખ શાંતિ શીરો કરીને વાન ખરો એટલે વાતની ઠેડ સુધી બધાને ખમણ મજા થઈ જાય. હા મારું પોંથો પાટણ હા.